વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી। દોસ્તો આજે હું તમને તમારા મોબાઈલના થોડાક એવા ફીચર્સ વિશે વાત કરીશ જે તમને આજ સુધી ખબર નથી। જી હા દોસ્તો, તમારા બધાના મોબાઈલમાં એક સેટિંગ હોય છે જેમનું નામ છે, જે હું તમને બતાવું છું તે છે, જી હા દોસ્તો, જેનું નામ છે ડિજિટલ વેલબિંગ એન્ડ પોલિનેટર કંટ્રોલ। જી હા દોસ્તો, આ સેટિંગ છે। જો તમને ખબર છે આ સેટિંગ શું કામમાં આવે છે, જો તમે પણ જાણવા માંગતા હો આ સેટિંગની અનેક ફીચર્સ, તો આ વિડીયો પૂરો એન્ડ તક જોતા રહો। તો ચલો દોસ્તો, આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ। તમે ગુજરાતીમાં નવી ટિપ્સ તમારા મોબાઈલને રિલેટેડ ટેકનોલોજી વિડીયો જોવા માંગતા હો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દો। તેના માટે તમારે સાવ ફ્રીનું કામ છે। તો તેના માટે તમારે કરવાનું શું છે, તો અહીં લાલ કલરનું જે બટન છે તેને ક્લિક કરી તેને સફેદ જરૂર કરી દો। બાજુમાં આવેલ બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દો। દોસ્તો હું તમને અહીં દરરોજ નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો તમને બતાવું છું જે તમારા માટે કાફી ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે, જે તમારો ફોન છે તેને સ્માર્ટ તરીકે યુઝ કરી શકો। તો ચલો દોસ્તો, પહેલા નંબરનું જે સેટિંગ વિશે વાત કરીએ તો અહીં સેટિંગમાં જવાનું છે। અહીં તમને જોવા મળી જશે જે સેટિંગ મેં તમને બતાવ્યું ડિજિટલનું, તેના ઉપર ક્લિક કરવાનું છે। અહીં હું વાત કરવા જઈ રહ્યો છું કે તમારે કોઈ પણ એપ્લિકેશન કેટલી મિનિટ યુઝ થઈ છે। તમારો મોબાઈલ ગમે ત્યાં હોય છે, તે બધાને ખબર હોય છે કે તમારો લોક આ છે, પાસવર્ડ આ છે, અને તમને ખબર નથી હોતી કે તમારા મોબાઈલમાં કઈ એપ્લિકેશન કેટલી મિનિટ યુઝ થઈ છે। જો તમને શાયદ ન ખબર હોય અને તમે જાણવા માંગતા હો કે તમારા મોબાઈલની અંદર કઈ એપ્લિકેશન છે જે કેટલી મિનિટ યુઝ થઈ છે, તો તમે અહીંથી જાણી શકો છો। આ સેટિંગમાંથી અહીં તમે એપ ટાઈમર ઉપર ક્લિક કરી શકો છો। અહીં જે પણ એપ્લિકેશન છે તે તમારા સામે આવી જશે। અહીં તમે ટાઈમર પણ યુઝ કરી શકો છો કે તમારા મોબાઈલમાં જે એપ્લિકેશન છે તે આ ટાઈમ સુધીને જ યુઝ થઈ શકે। તો અહીં તમે જોઈ શકો છો મેં યુટ્યુબ 31 મિનિટ સુધી યુઝ કરી છે, સેટિંગમાં મેં 1 મિનિટ, ફોન ઇન્સ્ટાગ્રામમાં મેં 1 મિનિટ યુઝ કરી છે। તો આવી રીતે તમે અહીંથી તે બધું જોઈ શકો છો જ્યારે તમારો મોબાઈલ ઘરે અથવા બીજે પડ્યો હોય અને કોઈ પણ વ્યક્તિ તેને અડ્યા હોય, તો અહીંથી તે તમને ખબર પડી જશે। અહીંથી નો ટાઈમર લખેલું છે, તો અહીંથી તમે બીજા નંબરની ટ્રિક યુઝ કરી શકો છો। અહીંથી ટાઈમર તમે રાખી શકો છો, તે કેટલા મિનિટ સુધી યુઝ થશે અને કેટલા મિનિટ પછી તે બંધ થઈ જશે, તે તમે ટાઈમર યુઝ કરી શકો છો। આ ખાસ કરીને તમારા બચ્ચા માટે છે, જે તમારા બાળકો મોબાઈલ યુઝ કરતા હોય તો તેના માટે પણ આ કામની ખબર છે। હવે દોસ્તો, ત્યાર પછીની નેક્સ્ટ ટ્રીક વિશે વાત કરીએ તો તે છે બહુ મજેદાર ટ્રીક। જી હા દોસ્તો, તમારા બચ્ચો એટલે કે તમારા બાળકો પાસે જો મોબાઈલ હોય તે બધા સેટિંગ યુઝ કરતા હોય, જેમ કે તમે તેને ભણવા માટેનો મોબાઈલ આપ્યો હોય, લેક્ચર લેતા હોય, પણ તે બીજું જ કામ કરતા હોય છે, જેમ કે યુટ્યુબમાં વિડીયો જોવા, રીલ્સ ગમે તે વસ્તુ જોતા હોય છે, પણ તે તેમનું કામ નથી કરતા। તો અહીં તમે તે સેટિંગ કરી લ્યો, જે બીજા નંબરનું સેટિંગ વિશે હું વાત કરું છું, જેનાથી તમારું કામ બહુ સરળ થઈ જશે। કેવી રીતે દોસ્તો, તો તમારે ફરીથી સેટિંગમાં જવાનું છે। અહીં તમારે જે મેં તમને પહેલા સેટિંગ બતાવ્યું હતું ડિજિટલ વેલબિંગનું, તેમાં જવાનું છે અને અહીં તમને એક સેટિંગ જોવા મળી જશે જેમનું નામ છે ફોકસ મોડ। જી હા દોસ્તો, અગર તમારા બાળકો છે તો તમારે આ સેટિંગ જરૂર શીખવું પડશે। હવે તમારે જ્યારે પણ લેક્ચર આવતા હોય, તમારા બાળકો ભણવામાં ધ્યાન દેતા હોય, ઓનલાઈન મોબાઈલમાં ઓનલાઈન ભણવાના બદલે બીજું કંઈ કરતા હોય, તો તમે આ સેટિંગ જરૂર કરી દો। તો અહીં તમારે શું કરવાનું છે, ફોકસ વર્ક ટાઈમ ઉપર ક્લિક કરી શકો છો અથવા એડ પર ક્લિક કરી શકો છો। હું તમને બતાવું, વર્ક ટાઈમ ઉપર ક્લિક કરીને અહીં સ્ટાર્ટ પર ક્લિક કરી દેવાનું છે। તો અહીં તમારે જે પણ એપ્લિકેશન રાખવી હોય તે પણ હું તમને બતાવીશ। કોઈ પણ એક એપ્લિકેશન તમે અહીંથી ઇનેબલ રાખી શકો છો। તો અહીં તમે જોઈ શકો છો ફાઇનલી બધી એપ્લિકેશન હાઇડ થઈ ગઈ છે। હવે તમે અહીં ગેલેરી ઉપર તમને કહું તો ક્લિક કરો, કાંઈ ઓપન નહીં થાય। કેલેન્ડર ઉપર ક્લિક કરી ઓપન નહીં થાય। જી હા દોસ્તો, તમે જોઈ શકો છો બધી એપ્લિકેશન હાઇડ થઈ ગઈ છે, એક પણ એપ્લિકેશન ઓપન નહીં થાય। તમે અહીંથી કોલ કરી શકો, મેસેજ કરી શકો છો। આના સિવાય તમારે કોઈ પણ એક પર્ટિક્યુલર એપ્લિકેશન તમારે અહીંથી યુઝ કરવી હોય તો તમે કરી શકો છો। હવે હું અહીંથી તે ફોકસ મોડ હટાવી દઉં છું, તો અહીં હટી ગયું છે। તમારી નજર સામે બધી એપ્લિકેશન ફાઇનલ પાછી આવી ગઈ છે। તો અહીં તમારે જેવું ફોકસ મોડ રાખવું હોય ને અહીંથી એડ કરવી હોય કોઈ પણ એપ્લિકેશન, તો તમે અહીંથી વર્ક ઉપર ક્લિક કરો, એડિટ ઉપર ક્લિક કરો। અહીંથી તમારે જે પણ એપ્લિકેશન ચાલુ રાખવી હોય તેને તમારે સિલેક્ટ કરી દેવાની છે, જેમ કે આને સિલેક્ટ કરી દેવાની, ડન કરી દો અને સ્ટાર્ટ પર ક્લિક કરી દો। હવે સિર્ફ ઇન્સ્ટાગ્રામને તે જે મેં ચાલુ રાખ્યું હતું તે જ ચાલુ રહેશે। તમે જોઈ શકો છો જે ચાલુ છે તે જ રહેશે।
તો આવી રીતે તમે આ ટ્રીક અપનાવી શકો છો. અહીં એન્ડ ફોકસ ટાઈમ રાખી દઈએ છીએ બંધ. તો દોસ્તો ઉમ્મીદ કરું છું આ ટ્રીક તમને કાફી પસંદ આવી હોય, યુઝફુલ થઈ હોય અને થોડીક હેલ્પફુલ થઈ હોય તો આ વિડીયોને શેર જરૂર કરજો. જી હા દોસ્તો, હું અહીં તમને નવી ટિપ્સ ટ્રિક્સના વિડીયો જ બતાવું છું. તો ધન્યવાદ મિત્રો, તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.